ગુડ મોર્નિંગ. લાસ્ટ આપણે ઉદાહરણ નંબર 7.15 કમ્પ્લીટ કર્યું. હવે આપણે આજના વિડીયો લેક્ચરની અંદર સ્થિર અક્ષને અનુલક્ષીને ચાક ગતિના કિસ્સામાં કોણીય વેગમાન આના ઉપર ડિસ્કશન કરીએ છીએ. એટલે હવે આપણે આને સમજવા માટે બાજુમાં મેં એક આકૃતિ ગોઠવેલી છે. હા, એ આકૃતિને ધ્યાનમાં લેવાની. ઓલરેડી આપણે કોણીય વેગમાન ઉપર સ્ટડી કરી ગયેલા છીએ. કોણીય વેગમાન મોટાભાગે ધારો કે આપણે કોઈ કણનું લેવું છે તો સિગ્મા આર ક્રોસ નોર્મલી આર ક્રોસ પી એટલે કે સ્થાન સદિશ અને રેખીય વેગમાનનો સદિશ ગુણાકાર. ઘણા બધા કણો એક તંત્રની અંદર આપણે ધારી લઈએ છીએ એટલે તંત્રનું કુલ કોણીય વેગમાન એલ બરાબર સિગ્મા આરઆઈ ક્રોસ પીઆઈ આઈ બરાબર 1/n. મતલબ કે આ રીતે એને નોર્મલી રિપ્રેઝેન્ટ કરી શકાય. જેટલા પણ કણ હોય એ બધાનું ઇન્ડિવિજ્યુઅલ સ્વતંત્ર જે કોણીય વેગમાન છે એ બધાનો સદિશ સરવાળો થતો જાય. માની લો કે કોઈ એક આપણે પ્રતિનિધિ કણ અથવા કોઈ એક લાક્ષણિક કણ લઈએ તો એના માટે નોર્મલી મારે જો કોણીય વેગમાનને રિપ્રેઝેન્ટ કરવું હોય તો જેમ મેં વાત કરી એમ કે એલ બરાબર શું રિપ્રેઝેન્ટ થાય? આર ક્રોસ પી. હવે અહીંયા આકૃતિ તમે સાઈડમાં જુઓ છો તો અહીંયા જે કણ છે એ કણનો સ્થાન સદિશ તો તમે ઓ બિંદુથી પી કણ જે આપણે મૂકેલું છે તેનો સ્થાન સદિશ અહીંયા તમે ડાયાગ્રામમાં જોઈ શકો છો કે એ જે સ્થાન સદિશ છે એ આર છે. એટલે અહીંયા આપણને આર આપી દીધો છે. એટલે અહીં ક્લિયર છે કે આર બરાબર શું થાય? ઓપી. એટલે આકૃતિ પરથી ક્લિયર છે કે એક તો સદિશ આરને મારે રિપ્રેઝેન્ટ કરવો હોય તો એક તો થાય ઓપી. બીજું તમે અહીંયા જોઈ શકો છો કે સર ઓપી જે છે એ બે સદિશનો સરવાળો છે. એક તમે જો ઓસી એ એનો અક્ષને સમાંતર ઘટક થયો અને સીપી એ આરનો અક્ષને લંબ ઘટક થયો. એટલે મારે આને લેવો હોય તો આર સમાંતર આ રીતે પણ રિપ્રેઝેન્ટ કરી શકું. ચલો, તો આપણી પાસે બે ઘટકો થઈ ગયા. એટલે કે ઓપીને મારે લખવું હોય તો ઓસી સદિશ પ્લસ સીપી સદિશ આ બેના સરવાળા સ્વરૂપે લઈ શકાય. તો તમે અહીંયા જોઈ શકો કે આર બરાબર આપણે શું રિપ્રેઝેન્ટ કર્યું? ઓસી પ્લસ સીપી. બીજું આપણને ખબર કે પી બરાબર શું લખાય? એમવી. ચલો આ બંને વેલ્યુ આપણે એલના સૂત્રની અંદર મૂકી દઈએ તો એલ બરાબર ઓપી ક્રોસ એમવી આ રીતે થઈ જશે. ઓપીની જગ્યાએ પાછા તમે ઓસી પ્લસ સીપીને રિપ્રેઝેન્ટ કરો એટલે ઓસી પ્લસ સીપી ક્રોસ એમવી. હવે આપણને ખબર છે કે આ કેસની અંદર આ બંને વચ્ચે સદિશ ગુણાકાર થાય અને આ બંને વચ્ચે સદિશ ગુણાકાર થાય. એટલે એમ ઓસી ક્રોસ એમવી એ આપણને પહેલું સ્ટેપ મળશે અને સીપી ક્રોસ એમવી એ આપણને બીજું સ્ટેપ મળશે. તો ચલો આપણે અહીંયા પાછા એલના બે ઘટક થઈ ગયા. હવે આપણે બંને ઘટક વિશે ઇન્ડિવિજ્યુઅલ વાત કરીએ તો પી પરના કણના રેખીય વેગ વીનું માન તો આપણે જાણીએ છીએ કે મારે ધારો કે આ વી છે, આ વી બરાબર હંમેશા શું લખાય? તો આપણે જાણીએ છીએ કે સર આર ઓમેગા. પણ આર એટલે કયો? ત્રિજ્યા. અને અહીંયા ત્રિજ્યાને આપણે શેનાથી રિપ્રેઝેન્ટ કર્યું? આર લંબથી. એટલે કે મારે અહીંયા વીને રિપ્રેઝેન્ટ કરવું હોય તો વી બરાબર આર લંબ ઇન્ટુ ઓમેગા આ રીતે રિપ્રેઝેન્ટ કરી શકાય. એટલે અહીંયા આપણે વી બરાબર ઓમેગા આર લંબ છે, જ્યાં આર લંબ એ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા કહી શકો છો અથવા જે પ્રમાણે આકૃતિ આપી એ પ્રમાણે સીપીની લંબાઈ છે. ચલો, એનો મતલબ કે સીપી ક્રોસ વીની દિશા એ સ્થિર અક્ષને કેવી મળશે? સમાંતર. એટલે હવે આપણે સીપી ક્રોસ વીને પહેલાં કેલ્ક્યુલેટ કરી લઈએ. તો સીપી ક્રોસ વીની જે દિશા હશે એલ સમાંતર એને આપણે કહીએ અથવા એલ ઝેડ કહીએ. કેમ? કારણ કે સમાંતર એટલે ઝેડ અક્ષને સમાંતર છે એટલે એને ઝેડ દિશા પણ કહી શકાય. સીપી ક્રોસ એમવી તો આર લંબ એમવી ઇન્ટુ કે કેપ. ચલો આપણી પાસે અહીંયા પહેલાંની વેલ્યુ આવી ગઈ. તો પહેલાંની વેલ્યુમાં જો હું વીની જગ્યાએ ઓમેગા આર લંબ પાછો પુટઅપ કરું તો મને એલ ઝેડ બરાબર આવું મળશે એમ ઓમેગા આર સ્ક્વેર લંબ કે કેપ. તો એનો મતલબ થઈ ગયો કે બીજો જે ઘટક છે ઓસી ક્રોસ એમવી હવે એની જ્યારે આપણે વાત કરવી તો એમાં ક્લિયર છે કે ઓસી સદિશ છે અને વી સદિશ છે.
તો ઓસી અને વીની દિશા જો કાઉન્ટ કરીએ તો એ બંનેને લંબ, તો એનો મતલબ થઈ ગયો કે ઓસી ક્રોસ વીની દિશા હંમેશા ક્યાં આવશે? સ્થિર અક્ષને લંબ આવશે. એટલે ત્યાં આપણને કોણીય વેગમાનનો બીજો ઘટક મળશે જેને લંબ ઘટક કહેવાય. ઓસી ક્રોસ એમવી એ એલ લંબને રિપ્રેઝેન્ટ કરશે. અહીંયા ક્લિયર છે કે એલ ઝેડ એ સ્થિર અક્ષને સમાંતર છે, પરંતુ એલ, કેમ કે એલ એ બે ઘટકોનો સરવાળો છે, એક લંબ ઘટક છે અને બીજો સમાંતર ઘટક છે. અને આપણને ખબર છે કે સર બંનેનો સરવાળો એ અક્ષને સમાંતર તો નહીં જ હોય. એટલે અહીંયા એલ ઝેડ એ સ્થિર અક્ષને સમાંતર છે, પરંતુ એલ એટલે કે પરિણામી કોણીય વેગમાન એ સમાંતર નથી. આનો મતલબ એવો થઈ ગયો કે હંમેશા માટે જ્યારે આપણે ચાકગતિની વાત કરીએ ત્યારે એલ અને ઓમેગા કોઈ કણ માટે અક્ષને સમાંતર જ હોય એવું જરૂરી નથી. ચલો હવે સમગ્ર પદાર્થ માટેની વાત કરીએ તો સમગ્ર પદાર્થ માટે એલ બરાબર શું થશે? સિગ્મા એલઆઈ, સિગ્મા એલઆઈ ઝેડ પ્લસ સિગ્મા ઓસીઆઈ પ્લસ એમઆઈવીઆઈ. મતલબ કે બહુ સિમ્પલ ભાષામાં કહીએ તો અહીંનું કોણીય વેગમાન એ બે ઘટકોનો સદિશ સરવાળો હશે. ચલો કે તો આ થઈ ગયો એ જે કોણીય વેગમાન છે એનો પરિણામી સ્વરૂપ. હવે આપણે જાણીએ છીએ કે એલઝેડને મારે લખવું હોય, કેમ કે એલઝેડ એ જેટલા પણ લંબ એને અક્ષને સમાંતર ઘટકો છે, બરાબર, એ સમાંતર ઘટકોનો સરવાળો છે. એટલે કે સિગ્મા એલ આઈ ઝેડ એને મારે લખવું હોય તો આપણે આગળ જેમ જોયું કે સિગ્મા એલ ઝેડને મારે લખવું હોય તો શું લખાય? એમ આર સ્ક્વેર ઓમેગા કે કેપ. એમ એલ આઈ ઝેડને મારે લખવું હોય તો શું લખાય? એમઆઈ આર આઈ સ્ક્વેર ઓમેગા કે કેપ. હવે આપણને થાય સર અહીંયા તમે આઈ યુઝ કર્યો, અહીંયા આઈ યુઝ કર્યો, પણ ઓમેગામાં નથી કર્યો. તો આપણને ખબર છે કે ઓમેગા એ બધા જ કણો માટે કેવો હોય? સમાન હોય. માટે ત્યાં આઈમાં કણનો ઓમેગા એટલે કે એની કોણીય ઝડપ એવું લખવાની જરૂર નથી. બીજું, એમઆઈ આરઆઈ સ્ક્વેરનો સિગ્મા એ આપણને શું આપશે? તો જડત્વની ચાક માત્રા એટલે કે આઈ. તો ત્યાં આઈ બરાબર સિગ્મા એમઆઈ આરઆઈ સ્ક્વેર આપણે પુટઅપ કરી શકીએ. તો આપણી પાસે એલઝેડનો ફોર્મ્યુલા આવી ગયો, એલઝેડ બરાબર આઈ ઓમેગા કે કેપ. હવે જે સમિતિ ધરાવતા પદાર્થો હશે ને એની અંદર લંબ ઘટકો એકબીજાની અસર નાબૂદ કરશે. કેમ? કારણ કે કણનો વેગ વી આ બાજુ જે મળતો હશે ને એવો જ બીજો એક કણ હશે જે એની વિરુદ્ધ દિશામાં ગતિ કરતો હશે, અને માટે એ બે ઘટકો એકબીજાની અસરને નાબૂદ કરશે. એટલે કે લંબ ઘટકો જેટલા હશે એ વિરુદ્ધ દિશામાં મળતા હશે તો એકબીજાની અસરને નાબૂદ કરશે. અને માટે સમમિતિ ધરાવતા પદાર્થો માટે હંમેશા લઈ શકાય એલ લંબ 0 હોય. એટલે કે કોણીય વેગમાનનો લંબ ઘટકોનો સદિશ સરવાળો હંમેશા 0 હોય. એનો મતલબ કે સમમિતિ ધરાવતા પદાર્થમાં આપણને એલ શું મળશે? એલ ઝેડ, કેમ કે એમાં એલ લંબવાળો ભાગ તો 0 થઈ ગયો. તો એલ બરાબર એલ ઝેડ બરાબર આઈ ઓમેગા કે કેપ. જેટલા પણ સમમિતિવાળા પદાર્થો છે એમાં આપણે કહી શકીએ કે કોણીય વેગમાન એ અક્ષને સમાંતર જ હોય છે, ફક્ત સમમિતિ ધરાવતા પદાર્થો માટે. ચલો બંને બાજુ જો આનું વિકલન લઉં તો ડીએલ બાય ડીટી બરાબર ડીએલ ઝેડ બાય ડીટી બરાબર ડી બાય ડીટી આઈ ઓમેગા કે કેપ. આઈ કોન્સ્ટન્ટ છે, બહાર લઈ લો. ડી ઓમેગા બાય ડીટી ઇન્ટુ કે કેપ. આપણે જાણીએ છીએ કે ડી ઓમેગા બાય ડીટી એ તો કોણીય પ્રવેગ આલ્ફાને આપે એટલે આઈ આલ્ફા ઇન્ટુ કે કેપ. આઈ આલ્ફા એ પાછું ટોર્કને રિપ્રેઝેન્ટ કરે એટલે ટોર્ક ઇન્ટુ કે કેપ. તો અહીંયા ડીએલ બાય ડીટી બરાબર આપણને શું મળશે? ટોર્ક. ઇવન અહીંયા આપણી પાસે ચલો કે તો આ આપણો જોઈએ તો જે પ્રમાણે આપણે ચર્ચા કરીએ કે ડીપી બાય ડીટી બરાબર એફ, તો આ એના સમકક્ષ આપણને અહીંયા સૂત્ર મળે છે. હવે કણોના તંત્ર માટે પણ કોણીય વેગમાન સંરક્ષણનો નિયમ સાચો છે, કણ માટે પણ સાચો છે. અને અહીંયા આપણે જો ડીએલ બાય ડીટી બરાબર 0 લઈએ એટલે કે ટોર્ક બરાબર 0 લઈએ તો ટોર્ક જો 0 હોય તો ડીએલ બાય ડીટી બરાબર 0 હોય, અને જો એ 0 હોય તો એલ કેવો હોય? અચળ હોય. એટલે કે આઈ ઓમેગા કેવો હોય? અચળ હોય. નોર્મલી આપણને થાય કે સર કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો ઉપયોગ ક્યાં થાય છે? તો જેટલા પણ નટ કલાકારો છે, મરજીવા છે, સ્કેટર છે, નૃત્ય કલાકારો છે,
એ આનો ઉપયોગ પોતાની સ્પીડને ચેન્જ કરવા માટે કરતા હોય છે. એ જ્યારે ગોળ ફરતા હોય ત્યારે. અને તમે એક પ્રયોગ કરી શકો. તમે રિવોલ્વિંગ જે ચેર હોય ને એની અંદર તમે બેસી શકો છો અથવા ઊભા રહી શકો છો, બેમાંથી જે પણ. અને હવે ઊભા રહીને પછી તમારા મિત્રને કહો કે તમે રિવોલ્વિંગ ચેરને ગોળ ફેરવો. ગોળ ફરશે એટલે એની પોતાની એક કોણીય ઝડપ હશે. હવે ધીમે ધીમે તમે હાથને ફેલાવો, મતલબ સીધા કરી દો બંને બાજુના. જેવા તમે હાથને સીધા કરશો, ધીમે ધીમે એની ઝડપ ઘટશે અને હાથને પાછા પોતાની મૂળ સ્થિતિ ઉપર શરીરને અડાડી દેશો તો પાછી એની ઝડપ વધશે. ક્લિયર છે કે ધીમે ધીમે ત્યાં આઈમાં ડિફરન્સ થાય છે અને આઈ બદલાય છે એટલે તમારી જે કોણીય ઝડપ છે એમાં પણ ફેરફાર આવે છે અને તેના કારણે બંનેનો ગુણાકાર હંમેશા અચળ રહે. એટલે ધારો કે આઈ વધે તો સામે ઓમેગા ઘટી જાય અને જો આઈ ઘટે તો ઓમેગા વધી જાય. બરાબર. મોટાભાગે આના પર MCQ બનતા હોય છે. એટલે જો કણો દૂર થાય ને એકબીજાથી, આપણને ખબર કે જ્યારે હાથ શરીરની નજીક હશે ત્યારે આપણી જે અક્ષ છે, ભ્રમણાક્ષ, જેની આજુબાજુ આપણું શરીર ફરે છે, ત્યાંથી હાથના જેટલા પણ કણો છે બંને હાથના, એ કણો એ અક્ષથી નજીક હશે એટલે કે લંબ અંતર ઓછું હશે, એટલે જડત્વની ચાક માત્રા ઓછી હશે. હવે તમે હાથ જેવા સીધા કરશો તો ક્લિયર છે કે એ વખતે તમારી જે જડત્વની ચાક માત્રા છે એ ચેન્જ થઈ જાય અને એટલે એના કારણે તમારું જે આઈ છે એ આઈ વધશે. આઈ વધશે એટલે ઓબ્વિયસ છે કે સામે તમારી ઝડપ છે, કોણીય ઝડપ છે, એ કોણીય ઝડપ ઘટશે. તો કહેવાનો મતલબ છે કે અહીંયા મોટાભાગે જ્યારે તમે ઝડપની ચાક માત્રાને કોઈક રીતે ચેન્જ કરો છો તો સામે તમારી જે ઓમેગા છે એ ઓમેગા પણ ચેન્જ થઈ જાય છે. તો ઇનડાયરેક્ટલી અહીંયા તમે કોણીય વેગમાન સંરક્ષણના નિયમનો જ ઉપયોગ કરીને એને એપ્લાય કરેલું છે. આપણને ખબર છે કે નહીં એ વસ્તુ અલગ છે, બાકી તમે ત્યાં એ પોઈન્ટને યુઝ કરેલો છે. ચલો, ઓકે. તો એ મુદ્દો અહીંયા આપણને આપેલો છે. અહીંયા તમે ડાયાગ્રામની અંદર જુઓ છો કે હાથ ફેલાયેલો રિપ્રેઝેન્ટ કરેલો છે. આ ખુરશી ઉપર જ તે એક છોકરીને રિપ્રેઝેન્ટ કરેલી છે. તો આ રીતે તમે ઘરે આ પ્રયોગને રિપ્રેઝેન્ટ કરી શકો. હાથ બે બાજુ ફેલાઈ શકો અથવા હાથને પાછા નજીક લાવી શકો. અને આવું કરશો એટલે જે વર્તુળ ગતિની જે ઝડપ છે એ ઝડપ બદલાશે, ઘટશે વધશે, ઘટશે વધશે, આવું થતું જશે. બરાબર. પણ એમાં કોણીય વેગમાનનો જ નિયમ ઉપયોગ થાય છે. ચલો, ઓકે. હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ ઉપર જઈએ. હવે જે પોઈન્ટ છે એને કહેવાય છે ગબડતી વસ્તુ. ચલો, આમ આપણે જોવા જઈએ છીએ કે આમ બે શબ્દ છે, એક છે ગબડવું અને બીજું છે સરકવું. ધારો કે કોઈ પદાર્થ બીજી સપાટી જોડે સતત સંપર્કમાં રહે, એક જ સપાટી સતત સંપર્કમાં રહે તો એને સરકવું કહેવાય. ફોર એક્ઝામ્પલ, જે સાપ છે એ સાપ સરકીને ચાલે છે. એનો તમે જોશો તો નીચેવાળો ભાગ જ સતત એ નીચેની સપાટીના સંપર્કમાં હશે. જ્યારે ધારો કે નળાકાર છે, નળાકારને ઢાળ ઉપરથી તમે નીચે જવા દો તો જો નળાકાર ગોળ ફરતો ફરતો જાય છે તો એને ગબડવું કહેવાય. અને નળાકારની એક જ સપાટી સતત નીચેના ભાગ ઉપર છે તો એને સરકવું કહેવાય. મતલબ કે ગતિ કાં તો સરકતો પદાર્થ હોઈ શકે અથવા ગબડતો પદાર્થ હોઈ શકે. અહીંયા આપણે જે ચર્ચા કરવી છે એ ગબડતા પદાર્થ. નોર્મલી જેટલા પણ પરિવહનની અંદર આપણે જેટલા પણ ટાયર, વ્હીલ યુઝ કરીએ છીએ એ વ્હીલની અંદર નોર્મલી જે ગતિ છે એ કેવી છે? ગબડતા પદાર્થની. બરાબર. તમે મોટાભાગે વર્તુળાકાર જે વસ્તુઓ છે ને એમાં ગબડવાની જે પ્રક્રિયા છે એ નોર્મલી આપણે કહી શકીએ કે સર એમાં ગબડવાની પ્રક્રિયા મેક્સિમમ અને ઇઝીલી થાય છે. બરાબર. જ્યારે હવે કોઈ તમે લંબઘન લો, લંબઘન જો એક જ સપાટી સતત સંપર્કમાં રહેશે તો એને સરકવું કહેવાય. તો આ રીતે તમે વિચારી શકો કે સરકતી વસ્તુ કોને કહેવાય અને ગબડતી વસ્તુ કોને કહેવાય. કોઈ પણ ક્ષણે સપાટી સાથે સંપર્કમાં જો સતત એક જ ભાગ રહેતો હોય, બરાબર, તો એને સરકવું કહેવાય. અને જો સતત ગોળ ભાગ થતો જાય, મતલબ કે બધા
પોઈન્ટ્સ સંપર્કમાં 1 બાય 1 આવતા જાય તો એને ગબડું કહેવાય. મોટાભાગે ટાયરની જે અથવા વ્હીલની જે ગતિ છે પરિવહનની અંદર, બધા કાર, બાઇક, એક્ટિવા, તો એને તમે ગબડતા પદાર્થ સાથે કાઉન્ટ કરી શકો. અહીંયા આપણે એક એક્ઝામ્પલનો પોઈન્ટ મૂકેલો છે. તમે અહીંયા જોઈ શકો છો કે અહીંયા એક વર્તુળાકાર તકતી આપેલી છે. અહીંયા જે તકતી છે એ ફક્ત ગબડે છે. અહીંયા ગબડે છે એટલે આપણને ખબર છે કે સર આના બધા જ કણો ગતિ કરતા હશે. અહીંયા ફોર એક્ઝામ્પલ આપણે P0 કણ લીધેલું છે. ડાયાગ્રામ ઉપર ક્લિયર ધ્યાન આપશો બધા. અહીંયા એક P0 કણ લીધેલું છે, બીજું P1 કણ લીધેલું છે, P2 કણ લીધેલું છે, દ્રવ્યમાન કેન્દ્ર લીધેલું છે. ચલો, આપણી પાસે ટોટલ 4 કણો છે. નોર્મલી આ પદાર્થ જ્યારે ગબડે છે ત્યારે જેટલા કણો હશે એ કણો પોતાનું સ્થાન બદલતા જશે. ધારો કે આ P1 કણ છે તો P1 કણ ગબડતો ગબડતો નીચે જશે પાછો, કેમ કે એ ફરીને નીચે આવશે. મતલબ કે અહીંયા જેટલા કેન્દ્ર સિવાયના, દ્રવ્યમાન કેન્દ્ર સિવાયના જેટલા પણ કણો છે એ બધા જ કણો વર્તુળમય ગતિ કરતા હશે. પણ દ્રવ્યમાન કેન્દ્ર એ સ્થાનાંતરણ ગતિ કરતું હશે, કેમ કે એ તો સીધું જ જશે. એની ઊંચાઈ પણ બદલાવાની નથી, એ ગોળ પણ ફરવાનો નથી, એટલે એની સ્થાનાંતરણ ગતિ હશે. ચલો, હવે આપણે અલગ અલગ જગ્યાએ દરેકની પોઝિશન શું હશે એના ઉપર વાત કરીએ. તો VCM અહીંયા જે પ્રમાણે આપેલું છે કે VCM એ દ્રવ્યમાન કેન્દ્રનો વેગ રિપ્રેઝેન્ટ કરે છે, બરાબર, અને તેથી એ સ્થાનાંતરણ ગતિનો જ વેગ કહેવાય, કેમ કે એ ફક્ત સ્થાનાંતર ગતિ જ કરશે. ચલો, બીજું આપણે કહીએ છીએ કે આ તો સમમિતિ ધરાવતો પદાર્થ છે, એટલે એનું ભૌમિતિક કેન્દ્ર એ ક્યાં હશે? એની દ્રવ્યમાન કેન્દ્ર ઉપર, અથવા કહી શકીએ કે એનું દ્રવ્યમાન કેન્દ્ર એના ભૌમિતિક કેન્દ્ર મતલબ કે વર્તુળના કેન્દ્ર ઉપર હશે. અને એટલે જ આકૃતિમાં આપણે VCM જે જગ્યાએ રિપ્રેઝેન્ટ કર્યું ત્યાં C રિપ્રેઝેન્ટ કરેલો છે. ચલો, હવે આપણે સીમાંથી પસાર થતી એક અક્ષ લઈ લઈએ. અક્ષ કેવી છે? સમમિત છે, મતલબ કે બંને બાજુ કેવા ભાગ કરે છે? સરખા. હવે આ તકતીના આપણે અલગ અલગ 3 બિંદુઓ લીધા, P0, P1 અને P2. હવે આ બધા જ બિંદુઓનો વેગ આપણે કાઉન્ટ કરવો છે. તો આ બધા પાસે એક વેગ તો હશે જ. કયો હશે? VCM જેટલો. એટલે VCM જેટલો તો વેગ બધા પાસે છે જ, કેમ કે બધા સ્થાનાંતરણ કરીને એક સ્થાનથી ક્યાં જાય છે? બીજા સ્થાન ઉપર. પણ એમની પાસે બીજો એક વેગ પણ હશે, અને એ વેગ કયો હશે? ચાક ગતિનો વેગ. એટલે તેમની પાસે બીજો એક વેગ હશે જે ચાક ગતિનો હશે. હવે ચાક ગતિનો વેગ આપણે જાણીએ છીએ કે ચાક ગતિનો વેગ હંમેશા કેટલો હોય? V બરાબર R ઓમેગા. એટલે અહીંયા દરેકે દરેક પાસે બીજો વેગ હશે, અને એ વેગ બધા પાસે જુદો જુદો હશે, કેમ કે દરેકનું સ્થાન દ્રવ્યમાન કેન્દ્રથી અથવા ભૌમિતિક કેન્દ્રથી અંતર બધાનું કેવું હશે? જુદું જુદું હશે. અને એટલે દરેકનો કોણીય વેગ બદલાતો જશે. હવે ધારો કે દરેક પોઈન્ટની જો વાત કરીએ આપણે, તો પહેલાં તો આપણે વાત કરીએ કે P0. આપણે જાણીએ છીએ કે સર P0 એ બીજા જમીનના સંપર્કમાં છે, મતલબ કે એક ક્ષણ માટે સ્થિર થઈ જાય. તો આની પાસે P0 પર ફક્ત એક જ વેગ હશે. કયો હશે? VCM. કેમ કે અહીંયા વેગ 2 હશે. અહીંયા જે પરિણામી વેગ હશે V બરાબર V ચાક ગતિ વત્તા VCM, આ બેનો સરવાળો હશે. P0 પાસે P0 ક્ષણ માટે સ્થિર કણ હોય, કેમ કે એ સ્થિર થાય તો જ પદાર્થ ગબડે, નહીં તો ગબડે નહીં. જો એ ગતિ કરે ને તો પદાર્થ ગોળ ફરે જ નહીં, કેમ કે એ પદાર્થ એ નીચેનું કણ સતત ગતિ કરતું જાય, ઉપર જાય જ નહીં, વર્તુળમાં ગતિ કરે જ નહીં, તો પછી જવાનું નથી ઉપર. માટે એક ક્ષણ માટે સ્થિર થાય. ક્ષણ માટે સ્થિર થાય એટલે ઉપરનું કણ નીચે પાછું આવે. તો P0 પાસે ફક્ત VCM એક જ હશે. અને આપણે જાણીએ છીએ કે એ વખતે એનું કેન્દ્રથી અંતર કેટલું હશે? R જેટલું. ચલો, હવે આની દિશા VCM આમ છે, પણ આની દિશા કઈ હશે? આ બાજુ. કેમ? કે એ કણ સ્થિર છે, એટલે એની પાસે વેગ હશે ખરો, VCM જેટલો જ હશે,
પણ એ એક્ઝેક્ટ એની વિરુદ્ધ દિશામાં હશે. અને આ કોણ પ્રોવાઈડ કરશે ને? તો ચાક ગતિનો વેગ. અને એ કેટલો હશે? તો આર ઓમેગા જેટલો. કેમ? કારણ કે અંતર કેટલું છે? આર જેટલું. એટલે આપણે આના ઉપરથી એવું કહી શકીએ કે વીસીએમ બરાબર શું થશે? આર ઓમેગા. કેમ કે એ વખતે બંને વેગો, એક વી ચાક ગતિ અને વીસીએમ બંને પરસ્પર કેવા થઈ ગયા? વિરોધી થઈ ગયા. એટલે P0 કણ સ્થિર થઈ ગયું. ચલો, P1 કણ પાસે વેગ કેટલો? તો P1 કણ પાસે વેગ એક તો વીસીએમ છે અને એક ચાક ગતિનો વેગ. ચાક ગતિનો વેગ એની દિશાના સ્પર્શકની દિશામાં, એટલે કે V1 આ દિશામાં હશે. હવે આનું મૂલ્ય કેટલું હશે? તો આપણે જાણીએ છીએ કે સર આ V1 જો અહીંયા આપણે કાઉન્ટ કરીએ તો અહીંયા આર જેટલું અંતર છે. એટલે V1 બરાબર VCM પ્લસ આર ઓમેગા, બંને વેગનો સરવાળો થાય. અને આપણે જોયું કે આર ઓમેગા બરાબર પાછું VCM લખી શકીએ, તો VCM બરાબર આર ઓમેગા લખી શકીએ. એટલે અહીંયા જે વેગ હશે કેટલો હશે? 2 VCM અથવા 2 આર ઓમેગા. મતલબ કે એક્ઝેક્ટ P0 થી એક્ઝેક્ટ ઓપોઝિટ જે ઉપરનો કણ છે એ કણ પાસે ઝડપ બમણી હશે, 2 VCM જેટલી હશે. ચલો, P2 પાસે આપણે વાત કરીએ તો P2 પાસે V2 જે છે એ કોઈ ખૂણા સાથે આ રીતે રિપ્રેઝેન્ટ. તો ત્યાં બંને ઘટકો હશે પણ બંને કેવા હશે? કોઈક સદિશ સરવાળા સ્વરૂપે. તો ત્યાં આપણે કહી શકીએ કે એક વેગ VCM હશે અને બીજો કયો હશે? VR હશે. હા, બંનેનો બેઝિક સરવાળો થઈને ત્યાં કેલ્ક્યુલેશન આપણને V2 વેગ મળશે. તો આ રીતે અલગ અલગ બિંદુઓએ વેગ અથવા ઝડપ જુદી જુદી હોઈ શકે. પણ પોઈન્ટ ખાલી એટલું યાદ રાખવાનો છે કે અહીંયા VCM બરાબર કેટલું મળે છે આપણને ગબડતા પદાર્થમાં? આર ઓમેગા જેટલું. ચલો, ઓકે. તો આ એની કન્ડિશન છે કે સરક્યા વિના ગબડવાની શરત MCQમાં પૂછાય છે. તો આખા ટોપિકમાં આપણે આ મુદ્દાને યાદ રાખવાનો છે. ચલો, હવે આપણે ગબડતી ગતિની ગતિ ઉર્જા, મતલબ કે ગબડતો પદાર્થ છે એની ગતિ ઉર્જા કેટલી હશે એ કેલ્ક્યુલેટ કરવી છે. આપણે જાણીએ છીએ કે જો ગબડતો પદાર્થ હોય તો એની પાસે બે પ્રકારની ઉર્જા હોય. જેમ અહીંયા આપણે જોયું, બે પ્રકારના વેગ હોય તો ઉર્જા પણ કેટલી હોય? બે પ્રકારની. એટલે અહીં આકૃતિમાં આપણે h ઊંચાઈના ઢાળ ઉપરથી એક r ત્રિજ્યાની તકતી, ગોળો જે પણ તમે લઈ શકો, r ત્રિજ્યાની તકતીને આપણે નીચે ગબડતી મૂકીએ છીએ. એ d જેટલું અંતર કાપીને ઢાળના તળિયે પહોંચે છે. ટોચ ઉપરથી એ ગબડવાનું શરૂ કરે છે. જ્યારે ટોચ ઉપર છે ત્યારે એ સ્થિર છે, બરાબર. એની જે કોણીય ઝડપ છે એ ઓમેગા છે. એનો દ્રવ્યમાન કેન્દ્રનો જે વેગ છે એ તો જેમ આપણે આગળ ચર્ચા કરીએ BCM હશે. હા, અહીં એક પોઈન્ટ એ પણ જોઈએ, એની ચક્રાવર્તનની ત્રિજ્યા ધારો કે K છે. એની ઝડપની ચાક માત્રા ધારો કે I છે. ચલો, આ જે પોઈન્ટ આપણે જરૂર છે ને એ બધા લઈ લઈએ. અહીંયા જે ઢાળ છે એ થીટા કોણ ઉપર છે, એટલે એ ખૂણો થીટા જેટલો બનેલો છે. ચલો, તો અહીંયા આપણે જોઈએ તો ગબડતા પદાર્થ માટે કુલ ગતિ ઉર્જા. હવે કુલ ગતિ ઉર્જા બે ભાગમાં વહેંચાય. એક રેખીય ગતિ ઉર્જા પ્લસ ચાક ગતિ ઉર્જા. હવે આપણે જોઈએ કે રેખીય ગતિ ઉર્જા એ કેટલી હશે? 1/2 mv² જેટલી. અને આપણે જાણીએ છીએ કે જો મારે આની ચાક ગતિ ઉર્જા લેવી હોય તો એ કેટલી હોય? એમની જગ્યાએ શું આવે? I. એટલે 1/2 I ઓમેગા સ્ક્વેર. તો આપણે કહી શકીએ કે હા સર એ આટલી હશે. ચલો, હવે અહીંયા મારે એને લખવું હોય તો 1/2 mv² પ્લસ 1/2. આપણે જાણીએ છીએ કે જો ચક્રાવર્તનની ત્રિજ્યા K હોય, ઝડપની ચાક માત્રા m હોય, તો આપણે આગળ એક પોઈન્ટ પુટઅપ કરેલો છે. I બરાબર મારે લખવું હોય તો શું લખાય?
mk² લખી શકાય. તો આપણે આનો જ ઉપયોગ કરીએ. તો આઈની જગ્યાએ આપણે શું યુઝ કરીએ છીએ? mk². અને ઓમેગાની જગ્યાએ આપણને ખબર છે કે સર ઓમેગા v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. એટલે બીજી એક કન્ડિશન આપણી પાસે છે v ઇઝ ઇક્વલ ટુ આર ઓમેગા. તો એના પરથી ઓમેગા બરાબર v અપોન આર લખી શકાય. તો અહીંયા આપણે એને v અપોન કેપિટલ આર, આપણે ત્રિજ્યા કેપિટલ આર ધારેલી છે. ચલો 1/2 mv² પ્લસ 1/2 mk² v² અપોન r². આને લખવું હોય તો આવું પણ લખાય. 1/2 mv² પ્લસ 1/2 mv² ઇન્ટુ k² અપોન r². 1/2 mv² કોમન કાઢીએ આપણે તો 1 પ્લસ k² અપોન r². તો આપણી પાસે જે કુલ ગતિ ઉર્જા છે એ આટલી મળશે. 1/2 mv² ઇન્ટુ 1 પ્લસ k² અપોન r². અહીંયા તમે જોઈ શકો છો. ઓકે, આપણે વી યુઝ કર્યો, આપણે VCM યુઝ કર્યો છે. કોઈ ફરક બહુ કંઈ પડતો નથી ત્યાં. તમે VCM લઈને તે થિયરીને રિપ્રેઝન્ટ કરી શકો. તો તમે જોઈ શકો કે આપણે કેનું મૂલ્ય કેટલું આવ્યું? 1/2 mv², 1 પ્લસ k² અપોન r². ચલો ક્લિયર. તો આ થઈ ગઈ કન્ડિશન આની કે ગબડતા પદાર્થની અંદરની કુલ ગતિ ઉર્જાને આ સૂત્રથી રજૂ કરી શકાય. બરાબર. તો આ સૂત્ર એ હા તમે કોઈ પણ રોલિંગ કરતી ગબડતી વસ્તુ માટે લાગુ પાડી શકો છો. તકતી હોય, નળાકાર હોય, વલય હોય, ગોળો હોય. ચલો હવે આપણે જોડે જોડે ઉદાહરણને પણ લઈ લઈએ. વસ્તુ આની યાદ છે. મતલબ કે આપણે k બરાબર 1/2 mv², 1 પ્લસ k² અપોન r² ત્યાંથી તો શરૂઆત કરીએ છીએ. એટલે આ ઓલરેડી આપણે આગળ મેળવી ચૂકેલા છીએ. એટલે અહીંયા આપણી પાસે એ પોઈન્ટ આવી ગયો. ફરીથી આપણે જગ્યા જોઈએ છીએ એટલે આપણે એને અહીંથી સ્ટાર્ટ કરશું. ચલો આપણે હવે ક્લિયર છે કે આપણે અહીંયા કેટલી વસ્તુ ધારવાની છે. ફરીથી આપણે અહીંયા કુલ ગતિ ઉર્જા k બરાબર k ચાક ગતિ પ્લસ k રેખીય ગતિ. રેખીય ગતિ 1/2 mv², VCM લખશો તો પણ વાંધો નહીં. 1/2 I ω², 1/2 mv². અહીંયા આપણે આઈની જગ્યાએ mk² યુઝ કરીએ અને ઓમેગાની જગ્યાએ v અપોન r યુઝ કરીએ. એમાંથી 1/2 mv² કોમન કાઢીએ. બ્રેકેટમાં 1 પ્લસ k² અપોન r². ચલો આપણી પાસે k આવી ગયો ચાક ગતિ. હવે આપણે આ સૂત્રની અંદર જઈએ. સૂત્રની અંદર કેમ કે આપણને ખબર તળિયે કુલ ગતિ ઉર્જા આટલી હશે. તો હવે ટોચ પર સ્થિતિ ઉર્જા બરાબર કુલ ગતિ ઉર્જા. હવે આપણે જાણીએ છીએ ટોચ ઉપર સ્થિતિ ઉર્જા કેટલી હોય? mgh જેટલી. એટલે mgh બરાબર 1/2 mv², 1 પ્લસ k² અપોન r². ચલો બે સૂત્ર મૂકી દીધા. આમાં આપણે v² ને સૂત્રનો કરતા બનાવીએ તો v² બરાબર તમે જો બંને બાજુથી m કેન્સલ થઈ જાય એટલે 2gh અપોન વર્ગમૂળ અપોન 1 પ્લસ k² અપોન r². આના પરથી તમે v શોધી શકો. v બરાબર શોધી જશે વર્ગમૂળની અંદર 2gh 1 પ્લસ k² અપોન r². તો આના પરથી આપણે કહી શકીએ કે જે વેગ છે એ વેગનું મૂલ્ય
પદાર્થના દ્રવ્યમાન પર આધાર રાખતું નથી. આ સૂત્રનો ઉપયોગ પણ તમે કેલ્ક્યુલેશનમાં કરશો એટલે સૂત્ર યાદ રાખી લેવાનું છે. ચલો, હવે ધારો કે રિંગ છે, તો રિંગ માટે કે સ્ક્વેર બરાબર શું મૂકી શકીએ? r². તો અહીંયા આપણને વી રિંગ કેટલો મળશે? વર્ગમૂળમાં 2gh 1 પ્લસ કે સ્ક્વેરની જગ્યાએ આપણે r² મૂકીએ તો r² અપોન r² એટલે 1 પ્લસ 1 2 થઈ જશે, 2 2 કેન્સલ થઈ જશે એટલે વર્ગમૂળમાં gh. ચલો, નક્કર નળાકાર માટે આપણે કહીએ આ બધા પોઈન્ટ આગળથી જે કોષ્ટક આપેલા એમાંથી લઈ લેવાના છે. એના માટે ચક્રાવર્તનની ત્રિજ્યા છે તો k² બરાબર લખાય છે r²/2. ચલો, એના પરથી તમે વી નક્કર નળાકાર શોધશો, સિમ્પ્લિફાઈ કરશો એટલે વર્ગમૂળમાં 4gh/3 આવશે. તમે જો નક્કર ગોળો લેશો આમાં તો નક્કર ગોળા માટે k² બરાબર 2r²/5 છે. તો એના પરથી વી નક્કર ગોળો લેશો તમે તો એનું મૂલ્ય આપણને મળશે વર્ગમૂળમાં 10gh/7. તો આ ત્રણે ઉપરથી આપણે જોઈ શકીએ કે સૌથી વધારે વેલ્યુ, બરાબર, કેમ કે જ્યારે કોઈ પદાર્થ ગબડે છે, જેમ આપણે અહીંયા અલગ અલગ 3 લીધા, તો ઢળતા પાટિયાના તળિયે ત્રણેય પદાર્થોમાં ગોળામાં દ્રવ્યમાન કેન્દ્રનો વેગ સૌથી મહત્તમ એ શેમાં હશે? ગોળાની અંદર, કેમ કે 10/7 છે એમાં. અને સૌથી ઓછો શેમાં હશે? રિંગમાં, કેમ કે ખાલી gh છે વર્ગમૂળમાં, એટલે રિંગની અંદર એ સૌથી ઓછો હશે. બરાબર, અહીંયા આપણે પદાર્થોના દ્રવ્યમાન સમાન છે એવું ધારી લીધેલું છે. તો ઢળતા સમતલના તળિયે આ પદાર્થો પહોંચે છે ત્યારે તમારે કોની ચાકગતિકીય ઉર્જા મહત્તમ હશે અને કોની લઘુત્તમ હશે, હા, એ શોધવા પ્રયત્ન કરવાનો. ઓકે, એમાં જ્યારે તમારે વેલ્યુ મૂકવાની થાય તો આની અંદર એ વેલ્યુ મૂકીને સિમ્પ્લિફિકેશન કરવાનું. ચલો, ઓકે. તો આની અંદર આપણે થિયરી એઝ વેલ એઝ કેલ્ક્યુલેશન બંનેને પુટઅપ કરેલું છે અને ઉદાહરણ એના રિલેટેડ વર્ક કરે છે. તો એ પ્રમાણે હવે એને કમ્પ્લીટ જોઈ લેવાનું. આ જે લાસ્ટ થિયરી છે IMP થિયરી છે એટલે એને સારી રીતે કમ્પ્લીટ કરી લેશો. ચલો, ઓકે, થેન્ક યુ.